ભેસાણ ઉબેણિયા મહાદેવની જગ્યા ખાતે દત્ત જયંતી નિમિત્તે યજ્ઞથી પવિત્રતા છલકાય. પ્રમોદગીરી બાપુના સાનિધ્યમાં યજ્ઞ, હવન, સમૂહ ભોજન અને ભક્તિ ભાવનો મહોત્સવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ શહેરના સીમાડે અને ભેસાણ રફાડિયા તથા તડકા પીપળિયા આમ 3 ગામોની સરહદે વસેલી અતિ પ્રાચીન અને આધ્યાત્મિક મહત્તા ધરાવતી ઉબેણિયા મહાદેવની પવિત્ર જગ્યા એ આજે ભક્તિમય માહોલથી ગુંજી ઉઠી હતી. ભગવાન દત્ત જયંતીના પાવન અવસરે અહીં ભવ્ય યજ્ઞ, હવન અને ધાર્મિક વિધિભાવ પૂર્વકનો કાર્યક્રમ યોજાયો હતો. આ જગ્યા માત્ર મંદિર નથી, પરંતુ સ્થાનિકોની અખંડ આસ્થા અને દેવી શક્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અહીં સ્થિત ઉબેણિયા નાગદેવતા, મહાકાળી માતાજીનું શક્તિ સ્થાન અને મહાદેવનું પ્રાચીન મંદિર આમ ત્રિવેણી સંગમ ત્રણે મળીને આ જગ્યાને અનોખી આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. ભાવિકોના જણાવ્યા મુજબ આ પવિત્ર સ્થળે આજે પણ સાક્ષાત નાગ દેવતા દર્શન આપે છે. જ્યારે અહીં મહાકાળી માતાના મઢ પાસે સદા પ્રજ્વલિત રહેતો અખંડ ચેતન ધૂણો ભક્તોમાં શ્રદ્ધા, ભક્તિનો ચમત્કારિક સંદેશો આપે છે. આ 3 ગામોની તરપેટે આવેલ આ જગ્યા એક વિશિષ્ટ માન્યતા ધરાવે છે કે અહીં ગેંડાગીરી બાપુની ચેતન સમાધિ એટલે કે જીવંત સમાધિ આવેલી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આ સ્થળની ગૌરવ ગાથા વધુ ઊંડાણ પામે છે. સાથે સાથે ઘેડ પ્રદેશ માટે જીવાદોરી સમાન ગણાતી ઉબેણ નદીનું ઉદ્ભવ સ્થાન પણ આ જગ્યાની આજુબાજુમાં આવેલું હોવાથી આ જગ્યાનું મહત્વ વધારે વધે છે. વર્તમાન આ પવિત્ર ધામના ગાદીપતિ તરીકે સેવા આપી રહ્યા છે મહંત પ્રમોદગીરી બાપુ, ગુરુ શ્રી દેવેન્દ્રગીરી, જેઓના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આજનો સમગ્ર કાર્યક્રમ અદ્ભુત શાંતિ શિસ્ત સાથે સંપન્ન થયો હતો. આ યજ્ઞ પૂર્ણ થયા બાદ ભાવિકો માટે ભવ્ય સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા સાધુ સંતો, ભક્તો તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. સૌએ પ્રસાદ ગ્રહણ કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન સ્થાનિક ભાવિકોએ ઉત્સાહ અને એકતા સાથે પૂર્ણ કર્યું હતું, જેમાં મહંત શ્રી પ્રમોદગીરી બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન મુખ્ય પ્રેરણાનો સ્ત્રોત રહ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ.